મેંદરડા સરકારી હોસ્પિટલ ખાતે વિશ્વ ટીબી દિવસની ઉજવણી। હા, આપણે ટીબીનો અંત લાવી શકીએના સંકલ્પ સાથે અદ્યતન જીન એક્સપર્ટ ટ્રુનાટ મશીનનું લોકાર્પણ। વિશ્વ ટીબી દિવસની થીમ યસ વી કેન એન્ડ ટીબી અનુસાર મેંદરડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ટીબી રોગ વિરુદ્ધ જાગૃતિ અને નિર્મૂલનના સંકલ્પ સાથે વિશ્વ ક્ષય દિવસની ઉજવણી કરવામાં આવી હતી। આ અવસરે સરકારશ્રી દ્વારા લોકોની સુખાકારી માટે અંદાજે 18 લાખ રૂપિયાની કિંમતનું અદ્યતન જીન એક્સપર્ટ ટ્રુનાટ મશીનનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। આ મશીન ટીબીના ઝડપી અને ચોક્કસ નિદાનમાં મદદરૂપ થશે અને તાલુકાના લોકોને વધુ સારી આરોગ્ય સેવાઓ પૂરી પાડશે। કાર્યક્રમમાં તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર પૂજાબેન પ્રિયદર્શિની, સામૂહિક આરોગ્ય કેન્દ્રના અધિક્ષક ડોક્ટર સુહાગ ભાલોડિયા, ડોક્ટર આયુષી મેડમ, ગ્રામ પંચાયત મેંદરડાના સરપંચ શ્રી જેડી ખાવડુ સાહેબ, સિનિયર ટ્રીટમેન્ટ સુપરવાઇઝર દીપકભાઈ બલદાણિયા, વિજયભાઈ મારુ, આશીષભાઈ બદાણી તેમજ સામૂહિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ ઉપસ્થિત રહ્યા હતા। આ તકે દીપકભાઈ બલદાણિયાએ લોકોને અપીલ કરી હતી કે ટીબી રોગથી ગભરાવાની જરૂર નથી, તે પૂર્ણ સમયની સારવારથી ચોક્કસ મટી શકે છે। આવો સૌ સાથે મળીને મારું ગામ ટીબી મુક્ત ગામ બનાવીએ અને ભારતને ટીબી મુક્ત દેશ બનાવીએ। બ્યુરો ચીફ સરફરાજ રફાઈ, જૂનાગઢ। મારું નામ દીપક બલદાણિયા, સિનિયર ટ્રીટમેન્ટ સુપરવાઇઝર, તાલુકો મેંદરડા। આજરોજ 24 માર્ચ એટલે વિશ્વ ટીબી દિવસ। વિશ્વ ટીબી દિવસ નિમિત્તે મેંદરડા તાલુકાના 42 ગામ અને 42 ગામની અંદરથી 29 ગામ આપણે ટીબી મુક્ત જાહેર કર્યા છે। જાહેર કરવા પાછળના જે નોર્મ્સ છે સરકારશ્રીના, કે જેટલા દર્દીઓ શોધાય એ સંપૂર્ણ રીતે સારવાર ઉપર મુકાય અને સારવાર ઉપર મૂક્યા બાદ એ સંપૂર્ણ સાજા થઈ અને ફરી વખત પોતાની જે રૂટીન જિંદગી છે, પોતાનું જે જીવન નિર્વાહ છે એ ચલાવી અને મુખ્ય પ્રવાહની અંદર સાથે જોડાય। એ અંતર્ગત આજે 29 ગ્રામ પંચાયતમાંની એક ગ્રામ પંચાયત એટલે સૌથી ગુજરાતની મોટી ગ્રામ પંચાયત મેંદરડા, અને મેંદરડા ગ્રામ પંચાયતને પણ ટીબી મુક્ત ગ્રામ પંચાયત તરીકે જ્યારે જાહેર કરવામાં આવી છે, આ તકે મેંદરડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી જેડી ખાવડુ સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમને આ ટીબી મુક્ત ગ્રામ પંચાયતનું સર્ટિફિકેટ અને સન્માનિત કરવામાં આવ્યા છે। હું ખાસ વિશ્વ ટીબી દિવસ નિમિત્તે એક જાહેર અપીલ કરું છું કે ટીબી રોગ સંપૂર્ણ મટી શકે છે માત્ર ને માત્ર પૂરા સમયની સારવાર અને યોગ્ય નિદાન પદ્ધતિ દ્વારા ટીબી રોગ મટી શકે છે। આવો સૌ સાથે મળી મેંદરડા તાલુકાને ટીબી મુક્ત બનાવીએ। આપણો જિલ્લો ટીબી મુક્ત જિલ્લો, આપણું ગુજરાત ટીબી મુક્ત ગુજરાત અને આપણું ભારત ટીબી મુક્ત। આટલા દૂરથી સંભળાશે? વિશ્વ ટીબી દિવસ એટલે કે 24 માર્ચ 2026 ના રોજ આજે મેંદરડા સામૂહિક આરોગ્ય કેન્દ્ર અને મેંદરડા તાલુકાને ટ્રુનાટ મશીન સરકારશ્રી તરફથી મળેલું છે, જેની અંદાજિત કિંમત લગભગ 20 લાખ રૂપિયા છે। આ મશીનની ખાસિયત એ છે કે આ ટીબીના નિદાન માટે બહુ જ સચોટ છે। એની સેન્સિટિવિટી અથવા જેને આપણે સંવેદનશીલતા કહીએ એ 99% સંવેદનશીલ મશીન છે। એટલે રોગ ધરાવતી વ્યક્તિને પોઝિટિવ તરીકે ઓળખવાની જે સંવેદનશીલતા છે એ 99% છે। સાથે સાથે સ્પેસિફિસિટી એટલે વિશિષ્ટતા એ 96% છે। એટલે રોગ ન ધરાવતી વ્યક્તિને નેગેટિવ તરીકે ઓળખવાની જે એની જે ક્ષમતા છે મશીનની 96% છે। અત્યાર સુધી શું થતું હતું કે આપણે સેમ્પલ લઈને કાં તો કેશોદ કાં તો જુનાગઢ મોકલતા હતા, સમય નષ્ટ થતો હતો, વધારાનો ખર્ચો થતો હતો અને ઘણા સેમ્પલ રહી જતા હતા। તો આ મશીન થકી જે ટીબી મુક્ત અભિયાન સરકારનું છે એને વેગ મળશે। ટીબી વિશે વાત કરી દઉં કે ટીબી સંપૂર્ણપણે મટી શકે છે। આપણે ગામડે ગામડે આશા વર્કરો, આરોગ્ય કાર્યકરો થકી શંકાસ્પદ ટીબીના દર્દી શોધી અને એના સેમ્પલ લેવામાં આવે છે। મારે આજે આ વિશ્વ ટીબીના દિવસે તાલુકાના સમગ્ર પ્રજાને નમ્ર અપીલ છે કે જેટલા બી વલ્નરેબલ લોકો છે, વલ્નરેબલ એટલે કે જે તંબાકુનું સેવન કરે છે કોઈ પણ રીતે, જેને લાંબા ટાઈમથી ટીબી હાઇપરટેન્શન એટલે બીપી અથવા તો ડાયાબિટીસનો રોગ છે, અથવા કોઈ પણ લાંબા ગાળાની જેને તકલીફ છે, વજન ઘટી જાય છે કોઈ પણ કારણ વગર, પરસેવો વધારે વળે છે કોઈ પણ કારણ વગર, અથવા જેને ઓવરઓલ અશક્તિ ને નબળાઈ લાગતી હોય એ ચોક્કસ આવીને એમનું નિદાન કરાવે। કારણ કે એક પણ ટીબીના કેસ જો નિદાન કર્યા વગર રહી જશે તો એ સમાજમાં ટીબીનો ફેલાવ ચાલુ રહેશે। તો ફરી એકવાર તાલુકાને
આ મશીન મળ્યા બદલ હું અભિવાદન પાઠવું છું. સાથે સાથે એ બી ઉમેરી દઉં કે કોઈ ટીબીના કેસ જ્યારે ડાયગ્નોઝ થાય, ડિટેક્ટ થાય તો એની સંપૂર્ણ નિદાનથી માંડીને સારવાર, ફોલોઅપ એ બધું સાવ મફત છે. ઉપરાંત સરકાર મહિને 1000 રૂપિયા બી આપે છે જે ખાતામાં જમા થાય છે એમના ખોરાક માટે. અને આ કાર્યક્રમને આપણે નિક્ષય પોષણ યોજના કહીએ છીએ અને નિક્ષય મિત્ર થકી આપણે ડોનર ગોતીને એને ન્યુટ્રિશન કિટ બી પ્રોવાઈડ કરતા હોઈએ છીએ. એટલે આ આખો ટીબીનો કાર્યક્રમ છે ભારતભરમાં બહુ સારી રીતે ચાલી રહ્યું છે અને મેંદરડાને આપણે ટીબી મુક્ત કરવાનો આજે આપણે સહિયારું એક પ્રયત્ન લઈએ, પ્રણ લઈએ. અસ્તુ. વંદે માતરમ.